મમાઈ મોરાના ધીરજભાઈ અને પરિવાર દ્વારા શ્રદ્ધા વિશ્વાસની પ્રેરણાદાયી પહેલ। મમાઈ મોરાના મુંબઈ વસતા પાટીદાર સમાજના ધીરજભાઈ અને તેમના પરિવાર દ્વારા શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાની ડૂબકીની પ્રેરણાદાયી પહેલ। રિપોર્ટ બાય દિલીપ ગોર ગઢસીસા। મારું નામ જીવરાજ શામજી સેગાણી, મમાઈ મોરા, તાલુકો માંડવી, કચ્છ। આજે જે પ્રયાગરાજમાં તારીખ 13 થી 26 ફેબ્રુઆરી સુધી જે આયોજન મહાકુંભમાં સ્નાનનું ચાલી રહ્યું છે, તે પૈકી એ કુંભમાં ઘણા માણસો જઈ રહ્યા છે દુનિયાભરમાંથી। તો આપણે અહીંયાથી અમારા ધીરુભાઈ લદ્દા સેગાણી ત્યાં પ્રયાગરાજમાં જઈ મહાકુંભમાં સ્નાન કર્યું, એને ત્યાં લાભ લીધો અને ત્યાંથી એ જળ લઈ અને પોતને એવો વિચાર આવ્યો કે આ જળ લઈને મારો મમાઈ મોરા જઈ અને જે માણસો જ્યાં પહોંચી ન શકે ત્યાં માણસને અહીંયા હું એક આયોજન કરું અને મારો જે સ્વિમિંગ પુલ છે એને સાફ સફાઈ કરી અને તારીખ આપણે 22 થી 26 સુધી એને આયોજન કર્યું છે। આ ટાંકામાં એ જળ લઈ અને આ ટાંકાની અંદર જળ નાખ્યું છે અને આમંત્રણ બધાને આપ્યું છે કે આ અહીંયા આવો। તારીખ 22 થી 26 સુધી આપણું આયોજન ચાલુ છે। એમાં બધો મહાકુંભનો લાભ ત્યાં જઈ ન શકે એ અહીંયા મળ્યો છે। આ ધીરુભાઈને બહુ સારો વિચાર આવ્યો અને એ વિચારને અમે ગામ લોકોએ ગામજનોએ વધાવી લીધો છે અને અમે એને સાથ સહકાર આપીએ છીએ। અને પાછળ જે અમારા જો અત્યારે પણ આ કુંભમાં નાહી રહ્યા છે આ લોકો, તે તમે નજરે જુઓ છો। બસ આ હર હર મા ગંગે, હર હર મા ગંગે, આવો વિચાર આવ્યો તો આ ધીરુભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સારા વિચારમાં એ હંમેશા સદભાગી રહે છે, ઉત્સાહ છે અને ગામમાં પણ એ પોતે સારા વિચારો લઈ અને ગામમાં કાંઈ બી ખૂટી કડી હોય તો એ પ્રેરણા આપે છે। ધન્યવાદ, આભાર। હું છું દિનેશ ગોપાલ સેંગાણી, મમાઈ મોરા, તાલુકો માંડવી, કચ્છ, ભુજ। આજ રોજ અત્યારે જે મહાકુંભની અંદર સ્નાન ચાલી રહ્યું છે, એ સ્નાન કરવા માટે મહાકુંભની અંદર અમારા ભાઈશ્રી ધીરજલાલ લદ્દાભાઈ સેંગાણી ત્યાં મહાકુંભમાં ગયા અને ત્યાં સ્નાન કર્યું અને ત્યાં એને એવો વિચાર આવ્યો કે હું તો આવ્યો છું પણ મારા ગામના કોઈ નાના મોટા વ્યક્તિઓ ન પહોંચી શકે, એના માટે મારે કંઈક કરવું છે। તો મહાકુંભની અંદર સ્નાન કરી અને ત્યાંથી જળ લઈ આવી અને પોતાના ગામની અંદર પોતાનું ફાર્મ છે એ ફાર્મની અંદર એને જળ નાખી અને ગામ લોકોને આમંત્રિત કર્યા કે તમે બધા આવો અને તમે ન પહોંચી શકો તો અહીંયા મારા ગામની અંદર મારા ફાર્મમાં જે આપણે સ્વિમિંગ પુલ બનાવ્યો છે એ સ્વિમિંગ પુલની અંદર તમને સ્નાન કરવા માટે હું આમંત્રણ આપું છું। તો 22 તારીખથી આપણે 26 તારીખનું ટાઈમ રાખેલું છે। 22 તારીખથી આપણે ચાલુ કર્યું છે અને 26 તારીખના મહાશિવરાત્રિ છે, તો ત્યાં સુધી આ સ્નાન અહીંયા કરવાનું છે। તો આ ખરેખર ધીરજભાઈને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે ધાર્મિક કામની અંદર એ ગમે ત્યારે હોય કે ગામની અંદર સેવાના કામ હોય, એમાં ધીરજભાઈ આપણે સામેથી કહેતા હોય કે ભાઈ તમે સેવાનું કામ હોય તો મને કહેજો, તો હું સેવા કરવા માટે તૈયાર છું। તો ખરેખર આપણે મમાઈ મોરા અને દસડી ગામને આવા ભામાસા મળેલા છે અને મહાકુંભમાં બધા પહોંચતા ન હોય તો અહીંયા તો આપણે ઓછામાં ઓછા 22 તારીખે ચાલુ કર્યું તો અત્યાર સુધી 200 થી 250 માણસોએ સ્નાન કર્યું છે। તો અમારો ટાર્ગેટ છે કદાચ 500 થી 700 માણસોને અમે અહીંયા સ્નાન કરાવવાના છીએ। તો મહાશિવરાત્રિ સુધી કમસે કમ 500-700 માણસો અહીંયા સ્નાન કરશે। તો આ લાભ જે પણ લેશે એનું પુણ્ય આપણા ધીરજભાઈ લદ્દા સેંગાણીને ભાગે જશે। ધન્યવાદ, જય માતા। મારું નામ અમરભાઈ સેવક, મારા પરમ મિત્ર ધીરજ લદ્દારામ સેંગાણી, અને એમને ફાર્મનું પણ નામ એવું જ રાખેલું છે, પરમ કેસર ફાર્મ। હવે આ પરમ કેસર ફાર્મની અંદર 2 દિવસ પહેલાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણને બોલાવી અને ત્યાંથી 20 થી 25 લીટર જેટલું ગંગાજળ લઈ અને વિધિ વિધાન કરી અને આમાં દરરોજનું 5-5 લીટર અંદર રાખી અને દરેક હિન્દુ સમાજના માણસોને આમંત્રિત કરેલ છે અને દરરોજના માટે 50-60 માણસો દરરોજ આવે છે। આજે મારા ખ્યાલ પ્રમાણે લગભગ 100 જેટલા તો આવી ગયા છે અને અત્યારે તમે જોઈ બી શકો છો કે અત્યારે આ અંદર હર હર ગંગેના નારા સાથે સારામાં સારું અહીંયા સંચાલન ચાલે છે અને હર હર ગંગેના નારાથી બધું વ્યવસ્થિત અહીંયા કરેલ છે એમ।
અને ખરેખર ધન્ય તો ધીરુભાઈને છે કે આવા કામો કરવા માટે કરીને એને પ્રેરણાદાયી મળી રહે છે. અને ખુશીની વાત તો અમારે એ છે એમ કે એનું મૂળ પોતે વતન મમાઈ મોરા છે, દરસડીની અંદર એનું ફાર્મ છે અને દરસડીના જ દોહિત્ર છે એમ. એટલે એને દરસડી મમાઈ મોરા અને આજુબાજુના જેટલા બી ગામો છે એ ગામોના બધાને મેસેજ નાખેલા છે અને દરેક ગામમાંથી અહીંયા કને સ્નાન કરવા માટે કને સ્ત્રી પુરુષ નાના બચ્ચા સહિત પણ અહીં કને આવે છે અને બધા સ્નાન કરી અને જતે જાય છે. આપણે ગામ છોડીને પોતાના ધંધા અર્થે મહારાષ્ટ્રમાં મુંબઈ વસતા એવા ધીરજભાઈ ખરેખર ગામ મૂકીને જવા પછી પણ ગામનો જે વિચાર કરતા હોય તો એવા ધીરજભાઈને ખરેખર આપણે ધન્યવાદ આપીએ કે સતત ગામની ચિંતા કરતા હોય, ગામની અંદર ખૂટતી કડી શું છે, ક્યાં ક્યાં શું ખપે છે એ બધું પૂરું પાડતા એવા ધીરજભાઈ લધાભાઈ સેંગાણીના ખરેખર એટલા બધા વિચારો સારા છે કે ગામને અને દસડીને ગામનું બાજુનું આ ગામ છે દસડી, તો બે ગામને સારા કામોમાં લાભ દેતા હોય છે. ધન્યવાદ. મારું નામ રસબીબેન દરગા અરવિંદ કુમાર. અમે મમાઈમારાથી આવ્યા છીએ. અમે ઉहाँ મહાકુંભમાં પહોંચી શક્યા નથી, એટલા માટે અમારા ગામના ધીરજભાઈ સેગાણી ઉहाँથી ગંગાજળ લઈ ને અહીંયા એના ફાર્મમાં આવ્યા છીએ. અમે સ્નાન કરવા માટે અહીંયા આવ્યા છીએ. ત્યાં બધા પહોંચી શકે નહીં, એટલા માટે અમારા ગામમાં આ વ્યવસ્થા રાખેલી છે. ને બહુ સુંદર વિચાર અમારા ધીરજભાઈને આવ્યો, એટલા માટે અમે અહીંયા સ્નાન કરવા માટે આવ્યા છીએ. આ ધીરજભાઈને ભગવાને આ બધી બુદ્ધિ આપી એ માટે ધન્યવાદ.